નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મદ્રેસામાં રામકથા ભણશે બાળકો। ઉત્તરાખંડ વફર્સ બોર્ડ દ્વારા ચાલતા 117 મદ્રેસામાં બાળકો ભગવાન રામની કથા ભણશે। વકફ બોર્ડ દેહરાદૂનના અધ્યક્ષ સાદાબ સમસે કહ્યું છે કે મદ્રેસામાં વિદ્યાર્થીઓને પૈગંબર હજરત મોહમ્મદ સાહેબ સાથે ભગવાન રામનું જીવન ચરિત્ર શીખવવામાં આવશે। અમે ઈચ્છીએ છીએ કે મદ્રેસામાં ભણતા બાળકો ઔરંગઝેબ જેવા નહીં પરંતુ ભગવાન રામ જેવા બને। અમે કોઈપણ કિંમતે મદ્રેસામાં ઔરંગઝેબ વિશે ભણાવીશું નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના કિશનગંજમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત જોડો યાત્રાએ ભારતના રાજકારણ પર ભારે અસર કરી છે। ભાજપ દરરોજ દેશ સમક્ષ એક વિચારધારા મૂકે છે, તે નફરત છે અને હિંસા વિચારધારા છે। તેની સામે એક નવી વિચારધારા ઊભી થઈ છે, પ્રેમ। તમે ગમે તેટલો પ્રયત્ન કરો, ધિક્કાર નફરત કરતું રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે 27 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે। 8 ફેબ્રુઆરીએ જાહેરનામું જારી થશે। 15 ફેબ્રુઆરીએ નામાંકન કરવાની છેલ્લી તારીખ છે। 16 ફેબ્રુઆરીએ ચકાસણી, 20 ફેબ્રુઆરીએ નામાંકન પાછું ખેંચવાની તારીખ છે। 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 કલાક સુધી મતદાન અને મતગણતરી પણ તે જ દિવસે થશે। યુપીની મહત્તમ 10 સીટો પર ચૂંટણીનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ થઈ છે। લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતના શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવ્યા હોવાના આરોપસર મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ છે। શાળાની મંજૂરીના બહાને મહેન્દ્ર પટેલે વર્ષ 2012માં શાળા સંચાલક પ્રવીણ ગજેરાના સંપર્કમાં આવ્યા હતા। થોડા વર્ષો બાદ જ મહેન્દ્ર પટેલ આરટીઆઈ કરી કાગળોની વિગત માંગતો હતો। આ બહાને તેણે કાવતરું ઘડી સુરતના સંચાલક પ્રવીણ ગજેરા પાસેથી 66 લાખ રૂપિયા પડાવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।